જિલ્લાના બાયડ તાલુકા હેઠળ આવતી ફતેપુરા ગ્રામ પંચાયતે મહત્વપૂર્ણ ઉપલબ્ધિ હાંસલ કરી છે। તાજેતરમાં યોજાયેલી પંચાયતની ચૂંટણી વિના વિવાદે પૂર્ણ થઈ ગઈ અને ફતેપુરા પંચાયત સમરસ બનવા પામી છે। એ પણ નોંધપાત્ર વાત એ છે કે વિભાજન બાદ યોજાયેલી પહેલી ચૂંટણીમાં જ ફતેપુરા ગામે એકતાનો અનોખો દાખલો બેસાડ્યો છે। ગામના લોકોના સહયોગ અને પરસ્પર સમજૂતીના આધારે કોકિલાબેન નવલસિંહ પરમારને બિનહરીફ સરપંચ તરીકે ચૂંટી કાઢવામાં આવ્યા છે। આ પ્રસંગે ધારાસભ્ય ધવલસિંહ ઝાલા હાજર રહ્યા હતા અને તેમની ઉપસ્થિતિમાં પંચાયતને સમરસ જાહેર કરવામાં આવી હતી। આ અગાઉ ધવલસિંહ ઝાલાએ જાહેર કર્યું હતું કે જે ગામ પંચાયત સમરસ બનશે તેને તેઓ પોતાના ફંડમાંથી ખાસ ઇનામ આપશે। આ વચન અનુસાર તેમણે ફતેપુરા ગામને વિકાસના કામો માટે ₹10 લાખની વિશેષ ગ્રાન્ટ આપવાની જાહેરાત કરી છે। ફતેપુરા પહેલા ધારાસભ્ય ઝાલાની આગેવાનીમાં બાયડ અન્ય 3 ગ્રામ પંચાયતો રૂપનગર, માનપુર અને છાપરિયા પણ સમરસ બની ચૂકી છે। હવે ફતેપુરા એ ચોથું એવું ગામ બની ગયું છે જેઓ સહમતિથી પંચાયત બનાવી સમાજમાં શાંતિ, સહયોગ અને વિકાસની નવી દિશા સૂચવી છે। આ સમરસતાનું ઊંડાણપૂર્વક સ્વાગત કરવામાં આવી રહ્યું છે અને લોકોને આશા છે કે આવો એકતાનો માહોલ અન્ય ગામો માટે પણ પ્રેરણાદાયક બની રહેશે। બાયડ વિધાનસભામાં 3 પંચાયતો સમરસ થઈ અને એક આ ચોથી ફતેપુરા પંચાયત એ પણ આજે સમરસ થવા થઈ જઈ રહી છે। તમામ સભ્યો અને ઉમેદવાર સાથે આખું ગામ ફતેપુરા પંચાયતના તમામ નાગરિકો અહીંયા ઉપસ્થિત છે। ફરીથી મહિલા ઉમેદવાર તરીકે આ 4 માંથી 3 મહિલા સરપંચની નિયુક્તિ સમરસ થઈ અને બિનહરીફ થઈ છે તેમને અભિનંદન પાઠવું છું। સાથે સાથે તમામ બીજી બાકી રહેલી પંચાયતોને પણ સમય ખૂબ નજીક છે, સમય પણ છે તમારી પાસે। જેટલા લોકો ઉમેદવારી પત્રો ભરેલા છે અને એમને પણ વિનંતી કરું છું કે તમે સમરસ કરો। આજે આનંદની વાત એ છે કે બાયડ તાલુકામાંથી 4 પંચાયતો સમરસ થઈ છે। સાથે સાથે આ 4 પંચાયતોને 10 લાખ રૂપિયાની જે સહાય આપવાની વાત છે ધારાસભ્યની ગ્રાન્ટમાંથી, હું ચોક્કસથી અમને આપવાનો છું ને એનાથી પણ વધુ મદદ કરવાની જે વાત હશે તો એમાં ચોક્કસથી આપણે મદદ પણ કરીશું। સાથે સાથે સરકારશ્રી તરફથી મળતી જે પણ સહાય છે એ સહાય મહિલા સરપંચને ચોક્કસથી મળશે। તમામ નાગરિકો, સરપંચ, સભ્યો અને તમામ લોકોને હું અભિનંદન પાઠવું છું ને એમનો આભાર માનું છું કે સમરસતાના વિકાસ તરફ એક પહેલ અને એક પગલું આગળ વધ્યા છે। એ બદલ તમામ નાગરિકોનો આભાર માનું છું। ભારત માતા કી જય, જય જય ગરીબ।